સમગ્ર રાજ્યમાં સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી તૈયારીઓ તેજ બનાવવામાં આવી હતી। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના વાઘનગર બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલયનું ઉદ્ઘાટન 99 વિધાનસભાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસી મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં ઉત્સાહ અને જુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો હતો। ચૂંટણી પ્રચાર માટે આ કાર્યાલયને સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં ભાજપના પ્રચારનું કેન્દ્ર બનશે। કાર્યક્રમ દરમિયાન ભાજપના હોદ્દેદારો, પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઉમેદવારોને જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ સાથે ભાજપે ચૂંટણીમાં જીતનો હુંકાર ભરી દીધો છે અને પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવવાના સંકેતો આપ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 નું રણસિંગ ફૂંકાઈ ગયું છે, ત્યારે ભાદરોડ જિલ્લા પંચાયતની આજની આ સીટ નીચે આવતી વાઘનગર તાલુકા પંચાયતમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે। સમગ્ર તાલુકો, જિલ્લો અને સમગ્ર રાજ્યની અંદર માત્ર ને માત્ર લોકો ભારતીય જનતા પાર્ટીને આવકારવા માટે થનગની રહ્યા છે, ત્યારે અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અભૂતપૂર્વ વિજય ભારતીય જનતા પાર્ટીને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થવાનો છે। આપણે જોયું એ રીતે સૌથી વધારે બિનહરીફ થઈ હોય તો રેકોર્ડ બ્રેક 700 કરતાં પણ વધારે સીટો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર કુલ મળીને 700 કરતાં વધારે એ સીટો છે એ બિનહરીફ થઈ છે। એ જ બતાવે છે કે લોકો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવાના છે।